જો આજે સરસ અમારા ચિરાગભાઈ ને તુલસીબેનની ભાવના હતી કે બધા હરિભક્તો આવે ને સરસ આવી પૂજા થાય. અંજુબેન ને અમારા જગદીશભાઈ બી આવી ગયા. તમારા બધા ઘણા મિત્રો બી આવ્યા, અહીંયા સત્સંગીઓ બી આવ્યા. સો ટુડે ઇઝ એ વેરી પ્લેઝન્ટ ડે. આજે સરસ બધાને આનંદ કરાવશો અને આજે બધું બનાવ્યું છે બી જમવાનું ઘણું બધું. બધા સરસ જમશે. દિવસ બી આજે સરસ નક્કી થયો બેટા. મને બી ખબર નથી પણ આજે સ્વામિનારાયણ ભગવાનનો બી છઠ્ઠીનો દિવસ એનો સરસ દિવસ કહેવાય. વેરી નાઇસ ડે. This is the 6th day after સ્વામિનારાયણ ભગવાન is born. So 6th day in India, છઠ્ઠી બહુ પ્રખ્યાત કહેવાય આપણે ત્યાં. અને યોગીજી મહારાજને પણ આજે દીક્ષા આપેલી. સો યોગીજી મહારાજનો બી દીક્ષા દિન. એટલે એવા સરસ દિવસે અને બીજા બધા બી બર્થડે બધાના. અમારા અલ્પેશભાઈના ફાલ્ગુનીબેનનો બી આજે બર્થડે છે. તો કેકનું પછી કરીએ નહીં બર્થડેનું? ઓકે. તો સ્વામીની વાતોનું થોડુંક કરવું છે કે જેને કોઈને ડાયાબિટીસની કોઈ તકલીફ હોય ને જમવાનું હોય તો એની બી ગોઠવણ કરી રાખજો કે કોઈને ટાઈમસર જમવું હોય તો બી. અમે દર રવિવારે આવી મહાપૂજા કરીએ છીએ. એવરી સન્ડે વી ડુ મહાપૂજા 11 વાગે. મોટાભાગે અમે મંદિર અમારું છે ડેસ્પ્લેનમાં, અને બીજું એક હોલ છે રોબ એન્ડ રોય હોલ પ્રોસ્પેક્ટ હાઇટ્સમાં, ત્યાં કરીએ છીએ. અથવા તો કોઈ એવા હરિભક્તો હોય જેની ભાવના હોય એને ઘરે કરીએ છીએ. અને સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાન સાથે પોતાનું અક્ષરધામ આવેલું એ ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતો કરેલી એની એકાદી વાત વાંચીએ છીએ. ભગવાનની અને ભગવાનના એવા ગુણાતીત સંતોની વાતથી આપણને ખૂબ પ્રેરણા મળે, બળ મળે. તમારા પંકજભાઈ છે એક વાત વાંચે. યદ્રોમ વિવરેલીનાંદાનામ કોટયા પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ મહાધ્યાનાભ્યાસમ વિદધતમજશ્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરૈકાંતિક વૃષે સદાનંદમ સારમ પરમહરિવાર્તાવ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમ અહમ નૌમિ સતતમ. સ્વામિનારાયણ પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને ધારવું છે કે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિમૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી. પ્રકરણ 12 206મી વાત છે. પ્રકરણ 206 206. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી સંવત 1919ના અષાઢ વધી 14ને દિવસે સ્વામીએ વાત કરી છે દેવની માયા એવી છે જે કોઈ જીવને શાંતિ રહેવા દે નહીં. તે માહી ટંટો અને મંદિરવાળાને અરસપરસ ટંટો, તે ટંટાનું જ ભજન થાય છે. માટે એમનું એમ આખો દાડો કરીએ ત્યારે ભજન ક્યારે થશે? ને એમાંથી અંતર બગડનારું
ને એમાંથી અંતર બગડનારું માટે એ માર્ગે ચાલવું નહીં. ને જીવને તો વાણીએ કરીને પણ સારું બોલતા ન આવડે ને કરતાય ન આવડે ને સંન્યાસીની પેટે માહી માહી વિક્ષેપ કરાવે. અને આ તો સર્વ દેવું છે, સર્વે દેવનું છે. તે આચાર્યને સંભાળ રાખવા મૂક્યા છે, પણ એ અહમ મમત્વમાંથી આપણો જીવ બગડે અને દુઃખ આવે. વાત છે. Sajan Swami Maharaj, this is chapter 12, number 206. And Swami said this vat in Samvat 1919, which would be maybe about 1840 something. And sorry, 1850. And what he's basically saying is that the materialistic world is such that all souls, all people, they can never find peace. And internally, amongst each other, all the different matters and all the different parts of social life, it is such that it doesn't allow you to devote to God, it doesn't allow you to pray to God. Not only within each other, but even amongst the temple, the different activities that we do in the temple on a social scale, that can even keep us from, praying. And if we do this all day, then when are we going to find time to devote to God? And this sort of thing, it pollutes our mind, it pollutes our souls. So we shouldn't walk on that path. And the soul is such that it doesn't even really know how to speak well. It doesn't know what to say and when to say it. And even that issue is even experienced by people who are renunciants. They are also unable to speak properly. And so internally there's a lot of strife, there's a lot of fighting in between. And all of that is as a result of the materialistic world. It's all due to, illusion and things that are within the confines of Maya. And for that reason, Lord Swaminarayan has set up the post of the Acharya. The Acharya's role is to sort of take care of all of those social factors, all of those materialistic activities, so that satsangis and saints can pray and worship in peace. But instead, it's the different souls that are in satsang, they get involved and tangled in that, and as a result, we become upset. Sadan Samaji. Very good. So I'll try to speak in Gujarati and English. થોડા ગુજરાતીવાળા બી છે, થોડો ખ્યાલ ના આવે, થોડા ઇંગ્લિશવાળા બી છે. ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે કે દેવની માયા એવી છે જે કોઈ જીવને શાંતિ રહેવા દે નહીં. માયા વસ્તુ કેવી છે કે આપણને જાણી જોઈને જ દુઃખી કરે. તમારે બેસવું છે? બેસો. પગે વાગ્યું તો અહીં ખુરશી હોય. જગદીશભાઈ બીજે બેસાવો ને, બેસો. અહીં ખુરશી બી ખાલી જો આવો. રાઈટ રાઈટ. તું બી આવી જા બેટા શ્રેયસ. So Swami is saying that the illusion created by the higher entity is sometimes not allowing us to be in peace, to be in happiness.
આપણને દેવની માયાથી જો અશાંતિ આવતી હોય તો એને ટાળવા માટે કંઈક આપણે પ્રયત્ન કરવો પડે, કંઈક એની ઉપાય ખોરવો પડે. અને સ્વામી કહે છે કે અંદરો અંદર જ તે મોહોમોહી ટંટો, અંદરો અંદર એટલે ઘરમાં રહેતા હોય તો ઘરમાં બી કજિયો થાય, અણબનાવ થાય, એકબીજાથી બોલવાનું બંધ થઈ જાય, રીસાઈ જવાય. મંદિરની અંદર બી સાધુઓ બધું છોડીને આવ્યા હોય, આખી દુનિયા છોડીને આવ્યા હોય અને ત્યાં બી ઝઘડી કરે. In the temple also, even though they have renounced the whole world, they fight, they disagree, and they create disturbance. I was told by, somebody about a couple of years ago in our Manav Seva Mandir, there was some disagreement and fight between the two groups who wanted to take over the control, of Manav Seva Mandir. And there was one lady, and she was near the Shankar Bhagwan's Mandir, and they started arguing and they started quarreling with each other. So that lady picked up the Trishul, Shankar Bhagwan, and started fighting with, the other guys, શંકર ભગવાનનું ત્રિશૂળ લઈને એક બહેન જ લડવા મંડી પડ્યા મંદિરમાં. એટલે જ્યાં સુધી આપણા સ્વભાવ ના બદલાય, જ્યાં સુધી આપણી અંદર ભગવાનનો મહિમા પાકો ના થાય, ત્યાં સુધી આવા નાના મોટા કજિયા થવાના. એટલે સ્વામી કહે છે કે મંદિરની અંદર પણ આખો દિવસ ટંટાનું જ ભજન થાય છે. મંદિરમાં આવ્યા હોય તો પણ આખો દિવસ એકબીજાના ઝઘડાનું જ ભજન થાય, ફલાણો આમ ને ફલાણો તેમ. There is always discussion about the disagreements and problems within our satsang and devotees in the mandir, But there is nothing that we pray for the devotees so that whatever has happened, it can become a positive attitude, એવું બહુ ઓછું થાય. પછી કહે છે માટે એમનું એમ આખો દાડો કરીએ ત્યારે ભજન ક્યારે થશે? If we continuously keep doing, criticizing and disagreeing with whatever is happening in the mandir, then when we will do the prayers and chanting, Well, we have made a habit now, that we do 1 hour bhajan in the morning, 1 hour dhoon in the evening, or whenever we have time, and we have on our phone also, dhoon and bhajan, so we can listen the dhoon very nicely, and we will be amazing, that how much the effect of that dhoon works in our mind, આપણે જે ધૂન કરીએ, આખો દિવસ ભગવાનને યાદ કરીએ તો એની કેટલી બધી અસર થાય છે. ગઈકાલે જ અમારા અહીં કિરણબેન આવ્યા છે, એમની દીકરી છે નાની ઈશા, એને ગઈકાલે એક્ઝામ હતી. શી હેડ that pre-ACT exam, right? Pre-ACT? ACT exam. And she went to the exam, and in the middle the exam became hard, and she got little frustrated, that this exam is hard, But right at that time, because her mother was using this telephone with the dhoon, that she was listening, she was not even, focusing or whatever. Maybe she is focusing, but when she had that problem in exam, in her brain, the dhoon of our Kakaji started singing, and giving her assurance that don't worry, I am with you. So our subconscious mind and conscious mind is very powerful. Whatever we talk during the whole day, that it will repeat at night in the dreams or whatever, So if we think positive and if we talk positive, then we will have the positive vibrations.
we know all this thing and still we don't practice, that is our pity and foolishness, આપણે આટલું જાણીએ છીએ કે ભગવાનનું ભજન કરીએ, ભગવાનને યાદ કરીએ તો આપણને સારા વિચારો આવશે, આપણું ભગવાન ભલું કરશે, છતાં પણ આપણે બીજામાં ખેંચાઈ જઈએ છીએ અને માથાકૂટોમાં પડીએ છીએ. તો એવું ના થાય એના માટે આવો સરસ સત્સંગ થાય, આવી સરસ કથા વાર્તા થાય, આપણે અંદર અહીં ભગવાન એવી આપણને સરસ પ્રેરણા કરે. સો સ્વામી ઇઝ સેઇંગ that if we don't do the bhajan, then we would be doing these things, criticizing and worrying about whole day, and by doing that our own inner self will get spoiled, our own inner mind will get spoiled. આજે એક બીજી સરસ વાત છે, અમારા ચિરાગભાઈને બધાના આમંત્રણે કરીને બધા જૂના જૂના બી અમારા બધા સત્સંગીઓ બહુ આવે. અમારો સંકેત ઘણો નહીં અને પછી આપણે બીજા અમારો કેતનભાઈનો ભાઈ આપણે વિકીભાઈ બી આવે આજે ઇન્ડિયાથી. સરસ બેટા. અમારા પંકજભાઈ કહે છે કે તે વજન ઘટાડ્યું. તે શું કર્યું? હે, ડાયટ. he lost some weight, looks better. સરસ સરસ. પણ બધા ઘણા આવ્યા બેટા, જો તમારા આમંત્રણથી તો આજે બધાને મળવાનું બી થયું. આવી રીતનું બધાને મળાય તો આનંદ આવે એનો. અમારા ચિરાગની બી જૂની સ્મૃતિ બધી અમે કરતા હતા. એનો મંદિર આવતો 2000ની સાલમાં, તે વખતે નાના નાના હતા બધા એનો. અને તે વખતે બધી સરસ વાતો કરે ને અમારા ચિરાગને એની વાતો બધી અમને જોરદાર ખૂબ ગમતી. હી યુઝ ટુ ટોક વેરી પોઝિટિવ. અને એ સાધુ, એનું હૃદય સાધુ હૃદય છે, એટલે કોઈનું બી ખરાબ ઈચ્છે નહીં. કોઈક એનો પાર્ટનર કંઈક એને કંઈક છેતરીને લઈ જાય તો કંઈક ભાઈ ચાલ કંઈ વાંધો નહીં, ભગવાને મને બીજા હાથ આપ્યા છે, ભગવાન 1000 હાથવાળા છે, રાઈટ. પણ એવી સમજણ આવી બહુ અઘરી છે એનો. પણ એવો ડાયો છે ચિરાગે. તમારી તુલસીબેન બી એવા બહુ શાંત અને સરસ ભક્તિભાવવાળા છે. અમારા પિન્ટુભાઈ હમણાં કહેતા હતા કે એના લગ્નની અંદર એમના સાસરીમાંથી સરસ માળા આપેલી, ગોપાલ સ્વામીના ટાઈમની બેટા, ગોપાલ સ્વામીના ટાઈમની એક માળા આપેલી લગ્નની અંદર. હવે તો ડાવરી તો બહુ ઓછી થઈ ગઈ ને, પણ આવી માળા આપે તો મોટી ડાવરી કહેવાય નહીં. પણ એણે આપણા મંદિરમાં આપી, જો કહે છે કે આવી સરસ માળા આપી છે તો અમે સરસ મંદિરમાં રાખી હતી ને બધા સરસ દર્શન બી કરે છે. હજુ મંદિરમાં રાખેલી છે. પણ એ જે કોઈ દર્શન કરે એનું થોડું પુન કોને મળે? અરે ભાઈ, તુલસીબેનને મળે. ચિરાગને બી મળે એનું. ચિરાગે આપીએ એટલે ચિરાગને બી મળે એનું. પણ આપણે સરસ એવા ભક્તિભાવવાળા આપણે જ છીએ. આપણું મા બાપનું પુણ્ય છે, એ પુણ્ય કરીને આપણે સુખિયા જ છીએ એનું. એટલે આપણે પણ ઘરમાં કંઈક એવું થાય, કંઈક એકબીજાનું મન દુઃખ થાય તો વધારે એને હલાઈને વધારે દુઃખી નહીં કરવું. પણ ભગવાનનું ભજન કરવું. લાવો 2 મિનિટ ભગવાનને યાદ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ તો આપણું સારું થઈ જાય, આપણા વિચારો બદલાઈ જાય એનો. ઘર છે એટલે વાસણ ખખડે, ના નથી એનો. જોકે મારા અંજુબેન તો બહુ શાંત છે, સાસુ નથી નહીં. શી ઇઝ નોટ ઓર્ડરિંગ યુ લાઈક સાસુ. નહીં બેટા, યુ આર ફોર્ચ્યુનેટ. શી ઇઝ લાઈક મધર ટુ હર. પણ સ્વામી પણ એવું કહે છે કે આપણું અંતર ના બગડે એવી આપણે તૈયારી રાખવાની. માટે એ માર્ગે ચાલવું જ નહીં. વી શુડ નોટ ગો ઓન ધી રોડ વે ઓફ આર્ગ્યુમેન્ટ એન્ડ ડિસએગ્રીમેન્ટ એન્ડ ફાઇટિંગ એન્ડ ઓલ દેટ. અમુક જણના ઘરે ઝઘડાઝઘડી થાય બી ખરા પણ સત્સંગી છે એટલે ઝઘડા પાછા અંતરદ્રષ્ટિમાં ફેરવાઈ જાય કે ભાઈ મારાથી આવું ના થાય, હું સત્સંગી છું.
when we are satsangi, we introspect. Even we do argument or we do fights, and we come back on the right roadway. So that is more important. Otherwise, the fights end up in separation and in, hitting each other and violations and ending up in the jails and all those things do happen. There are so many domestic violations. But we are fortunate in our satsang. We have not seen anybody that we have rescued from those kind of problems. So that is a positive part. આપણે બધાએ સરસ એ માર્ગે ચાલવું છે. અને જીવને તો વાણીએ કરીને પણ સારું બોલતા ન આવડે અને કરતાંય ન આવડે. Our impurity, our bad habits are so that we don't know how to talk nice and positive. We talk always criticizing, joking somebody. And that is not good. આપણે આપણી વાણીથી દરેકને સન્માન આપવાનું, સત્કાર કરવાનો. રિસન્ટલી હરિપ્રસાદ સ્વામીજી એવું કહે છે કે ઘરમાં જગદીશભાઈ ચિરાગભાઈને ચિરાગભાઈ કરીને બોલાવે. દીકરો છે તો પણ ચિરાગભાઈ કહીને બોલાવવાનું. અને ચિરાગભાઈ બી તુલસીબેનને હની કરીને બોલાવે. He should tell his wife as a honey, right? અથવા તો સરસ પ્રેમથી બોલાવવાનું. તો આપણી અંદર એક ફેરફાર આવશે. વી વુડ હેવ અ ચેન્જ. દરેક નાનો હરિભક્ત હોય એની અંદર બી આપણે એ ભાવથી બોલાવવા છે. અમારા શાન છે અને શાન કહેવાને બદલે શાનભાઈ કહીએ તો શું ખોટું? શાનભાઈ લો. તો આપણો અવાજ બી બદલાઈ જાય, આપણો ટોન બી સરસ થઈ જાય. બેટા તમારું નામ શું? જીલ. હાઉ ડુ યુ સ્પેલ? JEEL, Jill. And do you have brothers or sisters? Elder or younger? Elder? Is he here? No? Does he call you Jill Bhai? You tell that in satsang we learn that. Do you tell your elder brother Bhai? What is your elder brother's name? Do you call him Parth Bhai? Sometimes. Okay. At least sometimes, I want to shake your hand. Come here. I thought that you would say no, but you said sometimes, huh? Now you say every time, huh? Okay. So, કોઈને સારું બોલતા પણ ના આવડે અને સારું કરતાંય પણ ના આવડે. કોઈનું સારું કરવું હોય, કોઈના માટે કંઈક આપણને હેલ્પ કરવી હોય, we want to support somebody, we want to help somebody, we don't know that. But in this country I have seen, I have been here since 1966. When, Jail? You were not born. I came here to do the study, and one day I had a program that those foreign students come to America, to colleges. They have a student program that some family will support and, help us, So there was one family, their last name was Childs, and they were living about 3-4 miles away from my college, So they called me, saying that you come for dinner, at our place. So I said, okay, give me your address. So he gave the address, So I took the address and took the roadway, So there was going via some, highway, So I did not have any car, and I like walking, and it was only 3-4 miles. So I said, I can walk, So I planned ahead, and took about 1 hour ahead of my time, so I can walk. So I was walking on the highway with the suit, tie, and everything, So one guy stopped his car. And he says that, do you have problem?
we don't see any car on the road that you have problem. So do you need any help? I said, I am Bekar. Without car, I told him I am a student, I'm going to school, but I am invited by a host family, so I'm going there on walkie-walkie, He says, I'll give you ride, Give me the address. So that gentleman, I did not know him. He gave me the ride. He found, it was not GPS or any system at that time, And he found the street and he put me right at the home of that person, So there are people with good heart in this country, A lot of people give, rides or take care of their, flat tires and all that, But then problems have started in last 20, 30 years, that people abuse that, and people kill people, by, highway and other things. So people are more careful now, But people have heart, And that is what Swami is also saying, that if we help somebody, then God will help us also, But then Swami is giving one example, કે એવું કરતોય ના આવડે ને સન્યાસીની પેટે મોહમોહી વિક્ષેપ કરાવે. There is one example in Swamini Vat, that there was one person when he was young in his town, he knew how to make people fight. He would talk wrong of one thing and wrong of other thing, and they both will fight, એકબીજાને ઝઘડા કરાવતો એ. Then he went to Kashi to learn the spirituality and all this, Sanskrit language, So after 15, 20 years of his, all this education, he came back to his hometown. So he was traveling by road, on foot. So one place he took a rest, and there was a family who gave him a shelter, and food. And it was like a husband and wife and husband's sister, three of them, they were staying there, in that house. So this man, he was staying there for a couple of days. So this man said that, let me try my old techniques to create a fight in this family. See if it still works or not, So he's telling this sister of this brother, that do you know that your brother's wife is a ghost? આ તારા ભાઈની વહુ છે એ ચુડેલ છે, તને ખબર છે? No, she says, no, I don't know. She's very nice, So કહે છે કે at night when they are sleeping, you see whether, what she is doing to your brother, So she says, well, they are happy, and, nothing wrong. He says, no, you watch. So that sister now had a negative thought, that she is a bad woman, So then this guy goes to the brother's wife and tells her that, do you know your husband's sister has affair with the brother. Those two, brother and sister, they have affair with each other. She says, that never can happen, He says, okay, you look at the night, and see, what happens. And then he goes to this brother and says, it's bad, but I'm sorry to tell you, but your sister drinks at night. She takes the drinks at night. He says, my sister never drinks. He says, well, you go, when she's sleeping, you go and smell her mouth, and you will see the wine, liquor breath, So he set up the whole ground, So at night, this husband and wife, they are sleeping, and the wife is awakened, because she was told, that they have affair, So
this man thought that wife is sleeping, so he gets up and goes to smell the mouth of his sister. And when she does that, the wife starts abusing the woman as that she is a bitch, she is a bad woman, And then they all started having fight, They all started fighting with each other, So then this guy says, my power is still working, He has become renounced. He has become sannyasi and using all these bad old habits. So Swami is saying that even if we become renounced, but if we don't get rid of our habits, then we would be always miserable. We'll be always in trouble, So, સંન્યાસીની પેઠે મોહમોહી વિક્ષેપ કરાવે અને આ તો સર્વે દેવનું છે. In this Junagadh Mandir, Gunatitanand Swami says, in this temple, this is all belonging to the God. અને તે આચાર્યને સંભાળ રાખવા મૂક્યા છે. And Bhagavan has assigned the acharyas, the leaders in this group to take care of that. But we forget the acharya, we forget the God, and we fight with each other saying that this is mine, this is not mine, this is not yours, this is yours, and things like that, and create problem. પણ અહમ અને મમત્વમાંથી આપણો જીવ બગડે અને દુઃખ આવે. So, because of the egoistic tendency and because of the possessive tendency, we would have problem. Our self will get spoiled, and we would be not on the roadway of the divinity. So, Swami is saying that we should always pray and we should always ask for purification of ourselves. આપણે રાત્રે સૂતી વખતે પણ એવી પ્રાર્થના કરીને સૂઈ જવાનું કે આખા દિવસમાં મારાથી કાંઈ બી ભૂલ થઈ હોય, મારાથી કંઈ કોઈની સાથે અયોગ્ય રીતે વર્તન થયું હોય, બોલાઈ ગયું હોય તો પ્રભુ મને માફ કરજો. At night we should do the night prayer, and ask for the forgiveness for whole day if we have done something improper or wrong, Then our subconscious mind will work the whole night while we are sleeping. Do you understand, Jill? When we do the night prayer, then the night prayer will work whole night while we are sleeping. The subconscious mind will work on that, So if you have difficult problem in your school, or if anything, you pray at night and then sleep. And then that will have a solution next day. It's a good idea. There are some people, they do night prayer here. તાર પપ્પા અહીં આવે છે? હાજી. સરસ, તમારો દીકરો ડાયો છે, હા. પાર્થ ભાઈ કરીને બોલાવશે હવે. વેરી ગુડ બેટા. તું કયા સ્ટેન્ડર્ડમાં ભણે? 12th માં. અને ભાઈ? Where, in UIC? Oh, he's in Wisconsin. Good. U of W? Medicine માં? શું બનવાનો એ? ડૉક્ટર? વેરી ગુડ. સરસ સરસ. કોઈ વખત તમે તમારા મોટા દીકરાને બી લઈને આવજો કોઈ વખત, હા? એને અમે મળીશું, હા? તમારે ચિરાગભાઈ સાથે કેવી રીતે ઓળખાણ? હા, અહીં આગળ આવે છે, હેલ્પ કરવા આવે છે અંજુબેન. સારું સારું, સરસ સરસ. તમે સૌરાષ્ટ્રના? સારું સારું. માણાવદર રહેલો, પ્રસાદીનું ગામ આ તો ભાઈ. તો તમે દાદુ કાકાને બધાને ઓળખતા હશો માણાવદરમાં? માણાવદરમાં યોગી બાપા આવતા, યોગીજી મહારાજ. હા, ત્યાં હરિભાઈ સાહેબ કરીને કહેતા, હરિભાઈ કરીને હતા ને? હા, તો એ અમે બી માણાવદર જઈએ છીએ. હા, ઓ તમે મંદિરની બાજુમાં લો તો ભાગ્યશાળી ભાઈ. જો ભગવાન કેવું ગોઠવે છે. સરસ સરસ. હા. So Jill, whenever you have time, you come on Sunday or Saturday, Friday, Saturday, Sunday. ડેસ્પ્લેનું એડ્રેસ આપીએ તમને, હા, હમણાં. હા, એટલે જ અમારું મંદિરનું એડ્રેસ આપીએ, હા. આવજો, હા, દર્શન કરવા આવજો, હા બધા. હાજી. ચાલો, સરસ. સજાનંદ સ્વામી મહારાજની
જય વાસુદેવ હરે. એ પહેલાં કોઈને કંઈ પૂછવું છે? એનીથિંગ વી ટોક્ડ અબાઉટ મહાપૂજા, અબાઉટ ધીસ ડિસ્કશન ઓર એનીથિંગ? કોઈને કંઈ સવાલ છે? તો આજે હવે હેપી બર્થડે ગાઈએ આપણે, હો.